કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પિત્તો છટકે છે અને આઈપીએસ અધિકારી હોય ડીવાયએસપી કે પીઆઈ છે તેમને સંભળાવે છે અને તેમના પટ્ટા ઉતરાવી દેવા સુધીની વાત કરે છે અને હવે તે જ વિસ્તારમાં આ ચાલતી બદીઓ આ નશાનો જે વેપાર છે તેને ખુલ્લો પાડે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર પણ ફેંકે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોંગ્રેસ અત્યારે જન આક્રોશ યાત્રા છે તે નીકાળી રહી છે અને રાજ્યના જે લોકોના પ્રાણ પ્રશ્નો છે તે ઉપાડી રહી છે, સરકારને ઘેરી રહી છે અને યાત્રાની શરૂઆત થઈ છે બનાસકાંઠાથી અને બનાસકાંઠાની યાત્રાની શરૂઆત થતાં જ હવે અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત કરવાનું કોંગ્રેસે ચાલુ કર્યું છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ જિલ્લામાં જે પ્રકારે દારૂ, ડ્રગ્સ અને જે પ્રકારની બદીઓ ચાલી રહી છે તે મામલે આક્રમકતા દાખવી હતી। આજ પોલીસ વડાની કચેરીનો ઘેરાવ પણ કર્યો હતો અને આ પોલીસ વડા પણ હતા, ડીવાયએસપી પણ હતા, પીઆઈ પણ હતા, પોલીસનો કાફલો પણ હતો અને આ જિલ્લામાં જે ધંધા ચાલે છે તેનો પડકાર ફેંક્યો હતો અને પુરાવા રૂપે થરાદની એક પ્રાથમિક શાળા છે તેના બાજુમાં જે પ્રકારે આ ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે તે ખુલ્લો પાડ્યો છે। મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે। ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા। આ બાજુમાં સ્કૂલ છે, કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો। આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો, આ તમે અંદર લઈ જાઓ। આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપરને માચીસ પૈસા વાળીને પીવ્યા, પૈસાની નોટ પડી છે। હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે, બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી, બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે છે। આ જુઓ, બિલકુલ આ જો અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ, સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ, આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે, અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે। આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે। આ બાથરૂમ અહીંયા તમે તો ત્યાં જાઓ, ત્યાંથી અહીંયા હું કટ કરું છું, હવે બોલજો, હવે અંદર જતા રહો કૂદીને, ચલો સ્કૂલની અંદર જઈ। હા, સ્કૂલની બાથરૂમમાં છે, ના તો આપણે જાણ કરીએ છીએ। જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે, આ જો બાળકો બતાવો, અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે। આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપો અને થરાદની અંદર એ ડ્રગ્સ વેચાય છે। બિલકુલ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે, તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને। બિલકુલ, અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો, એમનું કોઈ ભવિષ્ય નહીં રહે। એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં, જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો। ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં, આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ, કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે। એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું। ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું કે પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો। આમ જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું છે કે હર્ષ સંઘવીએ કહ્યું છે કે તમારા વિસ્તારમાં જે પ્રકારના ગેરકાયદે ધંધા ચાલતા હોય તો તેની જાણ
ગૃહમંત્રીને કરવામાં આવે તે 24 કલાકમાં કાર્યવાહી કરાવશે. તો પછી જિગ્નેશ મેવાણીએ પુરાવા સાથે આ મામલો બતાવ્યો છે અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આ ધંધો હવે વાવ-થરાદ જિલ્લામાં જે ચાલી રહ્યો છે તે બંધ કરાવે ને હવે વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા છે ચિંતન તેરૈયા, તેમના માટે પણ અત્યારે જિગ્નેશ મેવાણીએ મુશ્કેલીઓ ઊભી કરી છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.